માણસ છે ને, માણસ એ મનથી બહુ હારી જાય. કોઈ પણ માણસ શરીરથી વિકલાંગ હોઈ શકે, મનથી ક્યારેય નહીં. એક દીકરીનો જેના ઘરે જન્મ થાય, પપ્પા એને જોવે, આમ પેલાની માનસિકતા પ્રમાણે એક લાકડા કાપનારો બાપ જ્યારે પોતાના ઘરે દીકરીને જોવે, થોડું મનની અંદર દુઃખ થાય. એક તો દીકરી, ચલો કઈ વાંધો નહીં, અને પાછા હાથે નહીં, એમાંથી એક કઈ હાથ નહીં. પપ્પા વિચારે કે હવે આનું શું કરવું, આ દીકરીનું મારે કરવું શું? 3 વર્ષે ખબર પડે કે આ દીકરીનું છે ને કોન્સન્ટ્રેશન બહુ પાવરફુલ છે, આ બહુ ધ્યાનથી કામ કરનારી છોકરી છે. 6 વર્ષે ખબર પડે કે આનો નિશાન બહુ પાવરફુલ જાય છે, પગથી મારે તોય અને કદાચ જો થૂકી દે તોય. કોચી ઉપર કામ થાય, સરકારી સત્ર સાથે જોડાયેલા વ્યક્તિઓને ઇન્વોલ્વ કરવાની શરૂઆત કરે, અને આ દીકરી મોઢા અને પગ વડે ધનુષ ચલાવવાની શરૂઆત કરે. મારે તમને કેવું છે, હાથ નથી પણ નિશાન ચોક્કસ છે. આ છે આપણા બધાના શીતલ દેવી, કે જેને હમણાં જ નરેન્દ્ર મોદી સાહેબે અર્જુન એવોર્ડ આપ્યો. સાહેબ ગોલ્ડ અને સિલ્વર લઈને આવ્યા બેન. આપણે શું કહીએ, મારથી ન થાય.